હેલો યુટ્યુબ ફેમિલી, આપણે જે ગણપતિનો નમૂનો અધૂરો છે તે આજે છે આ વિડીયોમાં છે એ કમ્પ્લીટ છે, એ પૂરો થઈ જશે. તો ઠેક સુધી છે એ બન્યા રહેજો, જેથી કરીને છે એ તમને ગણપતિ જો તમારે બનાવવા હોય, નાખવા હોય નમૂનામાં, તો તમને પણ છે એ આ મારો વિડીયો જોઈ અને નમૂનો છે એ પરફેક્ટ રીતે આવડી જાય એવી રીતે છે એ મેં તમને શીખવાડ્યો છે. બસ હવે થોડીક જ લાઈનો નાખશો તો આપણે ગણપતિનો નમૂનો છે એ કમ્પ્લીટ થઈ જશે. પછી છે એ હું આગળનો નમૂનો છે એ તમને બતાવીશ. તમે છે એ જોઈ શકો છો કે મેં કીધું હતું ને કે કાન ઓલી સાઈડના કાનથી છે એ સેમ ટુ સેમ નમૂનો બે સાઈડ સરખો જ આવશે. તો જેવી રીતે છે એ ઓલી સાઈડના ભાગમાં છે, આ બાજુનો કાન છે ત્યાંથી છે એ સેમ ટુ સેમ લાઈન છે અહીંથી છે એ શરૂ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો જે આ બે કાનની લાઈન છે એવી જ લાઈન છે એ અહીંયા પણ નાખવામાં આવી છે. તો હવે છે એ ઠેક સુધી છે એ નમૂનો છે એ કેવો આવશે તો કે સરખો જ આવશે એમ. હવે છે એ કાંઈ ફેરફાર કરવાનો આપણે છે એ રહેશે નહીં. તમે જોઈ શકો છો કે સેમ ટુ સેમ જે લાઈન આ સાઈડ છે એ જ લાઈન છે એ કમ્પ્લીટલી અહીંયા છે એ શરૂ થઈ ગઈ છે. હવે છે એ માત્ર ને માત્ર કેટલી તો કે 5-6 લાઈન નાખશું તો આપણા ગણપતિ છે એ કમ્પ્લીટ થઈ જશે. મારા ગણપતિમાં છે એ મેં તમને પહેલાં જ કીધું હતું ને કે કેસરી મોતીનો છે એ વધારે છે એ ઉપયોગ થાય છે. તમારે કેસરીની જગ્યાએ જો બીજા કોઈ મોતીનો ઉપયોગ કરવો હોય તમારી મેળે છે એ તમે છે એ ફેરફાર છે એ કરી શકો. હું તો છે એ તોરણમાં છે એ આ જ પ્રકારના છે એ ગણપતિ છે એ નાખું છું. ટોડલિયામાં છે એ અલગ રીતે આવે છે, એ પણ છે એ હું તમને કરીને બતાવીશ. અને એક છે એ ઘર અને ગણપતિનો જે નમૂનો છે એનું તોરણ છે એમાં પણ છે ગણેશજીનો નમૂનો છે એ અલગ છે, એ પણ છે હું તમને છે કરીને બતાવીશ. જેવડા મોતીનું આપણે છે એ તોરણ બનાવતા હોય એ પ્રમાણે છે એ ગણપતિ અથવા તો તુલસી ક્યારો કે કળશ છે કે તમે ગમે કોઈ પણ નમૂનો લ્યો તો આપણે છે એ પ્રમાણે છે એ નમૂનો છે એ નાખવો પડતો હોય છે. હું ઘર અને ખાલી ગણપતિનું તોરણ બનાવું છું તો એમાં છે મારે છે એ કેવા નાના એવા ગણપતિ આવે છે. એ તોરણ છે એ મારે નાના
અમથા ગણપતિ અને નાના એવા ઘરમાં છે એ કમ્પ્લીટ થઈ જાય છે. પણ અમારે કૃષ્ણમ વંદે જગદગુરુનું બનાવવું છે એટલે ફરજિયાત છે મારે 38 મૂર્તિમાં જેવડા ગણપતિ આવતા હોય એ છે એ મારે નાખવા પડે છે. જોઈ શકો છો તમે. હવે છે એ આપણે કદાચ 2 જ લાઈન આવશે તો આપણા ગણપતિ છે એ કેવા થઈ જશે તો કે કમ્પ્લીટ થઈ જશે. હવે છે હું આના પછી છે તમને કળશનો નમૂનો છે હું બતાવીશ કે કઈ રીતે છે એ આપણે કળશ છે એ નાખીએ છીએ. અહીંયા છે એ આપણા ગણપતિ છે એ કમ્પ્લીટ છે એ પૂરા થઈ જાય છે. તમે જોઈ શકો છો. હું તમને એકવાર બતાવી દઉં નજીકથી કે કેવા લાગે છે. તમે જોઈ શકો છો કંઈક આવી રીતના છે એ આપણા ગણપતિ છે એ લાગે છે. તુલસી ક્યારો છે એ આવો દેખાય છે અને ગણપતિ છે એ કંઈક આવી રીતે છે એ લાગી રહ્યા છે. આમાં તમારે છે કોઈ પણ ફેરફાર કરવો હોય તો તમે છે તમારી મેળે છે એ કરી શકો. તમને છે એ આસાનીથી મોતી એકદમ ગણાઈ રહે એ રીતે છે હું તમને બતાવી રહી છું કે જેથી કરી તમને પણ છે નમૂનામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે.